ફર્સ્ટ ઓફ ઓલ મેં પીડીએફમાં મારું નામ જોયું ત્યારે તો ઘણો બધો આનંદ થયો બિકોઝ મારો પહેલેથી ગોલ કોલેજ ટાઈમથી આરટીઓને ક્રેક કરવાનો હતો. એના માટે મેં મહેનત પણ કરી છે. પહેલા 4 વર્ષ મેં કોલેજમાં આપ્યું અને જ્યારે હું પાસ આઉટ થયો ત્યારબાદ જ તરત જ વેકેન્સી આવી ગઈ. એ બાય લક એ વેકેન્સી આવી અને હું તેમાં પાસ થઈ ગયો. ખૂબ આનંદ થયો મને. અને જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ મેં નામ જોયું મારું ત્યારે મેં મારા ભાઈને કીધું, અમે બધા સાથે કે હું સિલેક્ટ થઈ ગયો છું. અને પછી મારા પેરેન્ટ્સને ફોન કર્યો કે ગામડે રહે છે એમને કે મારું સિલેક્શન થઈ ગયું છે. તો જ્યારે હું કોલેજ ટાઈમમાં પ્રિપરેશન કરતો મારો પહેલેથી ગોલ આરટીઓ એક્ઝામ ક્રેક કરવાનો હતો. પરંતુ જ્યારે પ્લેસમેન્ટ થયું મારું ત્યારે કોલેજમાંથી પ્લેસમેન્ટ થયું ત્યારે હું દીપક નાઇટ્રેટ કંપનીમાં જોડાણો હતો. ત્યારે જવાબદારી વધી ગઈ. બીજા જિલ્લામાં ગયો ત્યારે એમ જોબની સાથે સાથે પ્રિપરેશન કરવી બહુ ટફ હતી. 8 કલાકની શિફ્ટ કરું, પછી થાકીને ઘરે આવું, પછી માઇન્ડ કામ ન કરે તમારું કે પ્રિપરેશન કરવું કે યાદ રાખવું, બધું સેટલમેન્ટ કરવું અઘરું પડી જાય. પછી મારા ફાધરને મેં કીધું કે મારે આવો પ્રોબ્લેમ થાય છે, મારે પ્રિપરેશન કરવી છે અને મને ટાઈમ નથી મળતો. ત્યારે મારા ફાધરે કીધું કે તું તને એવું લાગે, તને કોન્ફિડન્સ હોય તો જોબ છોડી દે, એમાં કંઈ વાંધો નથી. અને તને ના છોડવી હોય તો તું આમને આમ સ્ટાર્ટ રહે. ઘણા બધાએ કીધું કે આમાં અનસર્ટેનિટી બહુ છે એટલે તું જોબ છોડવાનું રવા દે અને સાથે પ્રિપરેશન કરવાનું ટ્રાય કરે. પરંતુ એ મેં ટાળ્યું અને નિર્ણય લીધો કે નહીં, હું ફૂલ ટાઈમ પ્રિપરેશન કરીશ. અને ભગવાનની દયાથી હું લાગી ગઈ. હું કોલેજ ટાઈમમાં ગેટની પ્રિપરેશન કરતો હતો. પરંતુ ગેટની પ્રિપરેશન અને જીપીએસસીની પ્રિપરેશન બંનેમાં ઘણો ફરક હોય છે. ગેટમાં ન્યુમેરિકલ્સ ને એવું બધા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે આવતા હોય છે અને જીપીએસસીમાં થિયોરિટિકલ છે અને ટાઈમ ઓછો હોય છે ક્વેશ્ચન માટે. તો ગેટ ઉપરથી મારે જીપીએસસીમાં શિફ્ટ કરવા માટે સંકલ્પ એજ્યુકેશને મને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એના સર સાથે વાત કરી તો મને જાણવા મળ્યું કે આવી રીતના હોય છે, પીવાયક્યુ કરવા પડે છે, નંબર ઓફ ક્વેશ્ચન સોલ્વ કરવા પડે છે ટાઈમ લિમિટમાં, જેથી ટેસ્ટ સિરીઝ મેં આપી એનાથી પણ વધારે ફાયદો થયો છે. અને સંકલ્પ એજ્યુકેશનનું ઘણું યોગદાન છે મારી જર્ની. છેલ્લે એટલું જ કહીશ કે મિકેનિકલ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી માટે સંકલ્પ એજ્યુકેશન બેસ્ટ છે. થેન્ક યુ.